અત્યારે હે ને ટ્રેક્ટર આવી ગયું ને પાલો ને એવું બધું થઈ ગયું ને આજ મારે મોટા ભાઈ આમાં શું વાવવાનું? આપણે આમાં વાવવાના અડદ. શું વાવવાના અડદ? અડદ ને મગ બે વસ્તુ વાવવાની. ત્યારે આપણો વારો આવ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. આટલો વરસાદ આવવા માંડ્યો છે. અદાને જો અહીંયા લગી આ બધી હોવાઈ ગયું અને મોસમને બાકી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી ગયો. બ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. અત્યારમાં અમારા ભાણું બાજુ ને અત્યારમાં વાળીએ જાઉં કંઈક આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. અમારા મમ્મી છે ને અત્યારમાં ચોખા ને એવું હમું કરવા બેસી ગયા, કેમ કે આજ બુધવાર છે ને બેનને એને રજા છે ને જોશનાને એને રજા છે. તો અત્યારે અમારા ભાણું બાજુ તૈયાર થઈ ગયા ને મમ્મી ઘરે છે ને એને છે ને બહાર જવું છે અત્યારે ચક્કર મરાવો. તો એને વણપણ ચક્કર મરાવતા આવી તો મજાના. અત્યારે આપણે ખેતરે આવતા રહ્યા, કેમ કે આજે વાવણી કરવાની. આપણે હે ને અહીંયા ચોમાસાની જ વાવવાનું નહીં થાય. આપણે શિયાળું ઉનાળું તો કાંઈ છે નહીં, વાવવાનું ન થાય, કેમ કે આપણે અહીંયા પાણી જ નથી. ચોમાસામાં જ આપણે વાવી. તો આજ છે ને વાવણી કરવાની. અત્યારે મગને અયડા બે વાવી દેવાના છે. આજ ટ્રેક્ટરવાળાને એને જ કહી દીધું હોય. અત્યારે હવે ટ્રેક્ટરવાળાને રાહ જોઈને બેઠા હોય. આપણે ટ્રેક્ટર આવે ને પછી વાવવાનું ચાલુ કરી દઈશું. ને કામે આજ બપોર લગી તો આપણે જવાનું નથી, બપોર પછી જઈશું. ત્યાં હે ને આપણે આ વાવી દઈએ આપણે આ ઈડા ને મગ બે. આપણું મસ્ત મજાનું આ રીતનું ખેતર છે કાંઈ આપણું હોય આ મારા અદાને એનું. તો અત્યારે હવે અહીંયા બેઠા એ ખેતરે ટ્રેક્ટરની રાહ જોઈને. પછી ટ્રેક્ટર આવે ને એટલે વાવવાનું કરી દઈએ કામ ચાલુ. અત્યારે હે ને ટ્રેક્ટર આવી ગયું ને પાલો ને એવું બધું થઈ ગયું ને આજ કામ તો ચાલુ કરી દીધું. અમારા અંદર દીકરો હે આજ વાવન ચાલુ કર્યું. ને આપણે હે ને આ ખાતર ને એવું લેવા ગયા હતા ને ગામમાં, એટલે થોડી ઘણી વાર ને એવું લઈ આપણે અહીંયા હે ને આ પાલો ને એવું બધું કરીને નાખી દીધું અત્યારે. તો અત્યારે હવે વાવવાનું ચાલુ કરી દીધું. તો અત્યારે હે ને વાવન ચાલુ કર્યું. હજી આ ઉથલ વહી રહ્યા છે. હજી જો એક આ એક ઓલા પાણે લગી એને પોગાડ્યું. હજી આટલું વાવવાનું કામકાજ ચાલુ કરશે. આટલું હોય ને વાવી લઈએ ને પછી આપણું વાવન ચાલુ કરશે. ત્યાં વરસાદ ન આવે ને તો સારું, નકર હે ને આપણે આઈને લગી આઈને રહેવું જોઈશે. આપણે બપોરે તો આ બધું કામ પતાવીને કામે જવાનું છે. મારે મોટા ભાઈ આમાં શું વાવવાનું? આપણે આમાં વાવવાના અડદ. શું વાવવાના અડદ? અડદ ને મગ બે વસ્તુ વાવવાની છે. ખાઈ તો ભલે, બાકી ઘેર આમાં પી હે ને અડદ ને મગ વાવવાના. અત્યારે તો આ મગ વાવ્યા અત્યારે ટોટલ 8 સા કર્યા. હવે આ ઉથલ પૂરી થઈ જાય ને, અત્યારે તો પૂરી થઈ ગઈ ને હવે હે ને અડદ વાવવાના. હવે હે ને આપણે અડદનો પાલો કરી નાખો, કમ્પ્લીટ કરી નાખો. અત્યારે આને હે ને થોડુંક મિક્સ ને એવું કરી નાખું ગાયો કા. અહીંયા હે ને આપણે ટ્રેક્ટર આવી જાય. હજી તો ઓલા પાણે પોગ્યું હોય અહીંયા આવે ને એટલે ટોટલ હે ને અહીંના 16 સા થાય છે મગના. તો અત્યારે હવે આ અડદનો એનો પાલો કરી નાખું ગાયો કા. અત્યારે એને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું કાંઈક. એને વરસાદ આવે એવું લાગે.
અત્યારે આ રીતનું વાતાવરણ થઈ ગયું. આપણે છે ને ખાલી 2 કલાક વરસાદ ન આવે ને એટલે આપણે છે ને વાવણી થઈ જાય. તો આપણે અહીંયા આપણે એક જ વાવણીમાં છેલ્લે હોય. બાકી અત્યારે તો બાકી જેને પાણી ને એવું બધું છે ને એને જો કપા ને એવું બધું ઉગી ગયું. અહીંયા બાજુમાં કપા છે ને આ બાઇક પડ્યું ને એના પાછળ કપા ને એવું બધું વાવી દીધું હોય. તો અમારે છે ને બધાના છેલ્લે અમે અત્યારે વાવવાનું ચાલુ કર્યું હોય. કેમ કે અમારે પાણી અહીંયા બોર કે એવું કાંઈ છે નહીં, કૂવોય નથી ને અહીંયા કાંઈ લાઇટનું કનેક્શન નથી. તો અત્યારે હવે વરસાદ ન આવે ને તો સારું, ત્યાં છે ને આપણે 2 કલાકમાં વવાઈ જાય. અત્યારે આપણે અડદનો પાલો નાખી દીધો. મગનું તો કામકાજ પૂરું થઈ ગયું. જેટલો 1 કિલો વાવ્યા અત્યારે મગ. હવે અડદ આ 2 કિલો વાવવાનું ચાલુ કર્યું અત્યારે. અત્યારે જો ને આપણે પાછળ રહેવાનું આવી ગયું. કેમ કે આપણે દાંતેડી લઈને ને આ રાપને એને હમું કરવું પડે. એટલે સાફ કરી નાખીને છેલ્લે રાપ એટલે હું સરખી રીતે આ ખળને બધું ભરાય નહીં. આપણે ખળ આમાં થોડુંક વધારે છે ને એના હિસાબે. અમારો ભાઈ તો પાણી પીવા ગયા ને એટલે હવે મારો વારો આવ્યો ટ્રેક્ટર વાંહે હાલવાનો. આપણો વારો આવ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. આટલો વરસાદ આવવા માંડ્યો છે. રદાને જો અહીંયા લગી બધું વવાઈ ગયું ને મોસમને બાકી છે. અમારે વાવવાનું ચાલુ કરવાનું થશે ને ત્યાં તો આ અત્યારે તો હવે નહીં થાય. કેમ કે વરસાદ આવવા માંડ્યો છે. તો અત્યારે વરસાદ ચાલુ છે તો અત્યારે હવે આ ખાતરની બધું સરખી રીતે મૂકી દે. નકર આ પલરી જશે એ બધું એને બિયારણ ને એ બધું મૂકી દે. હજી ઓલું તો અહીંયા અહીંયા પોગે ને એટલે મોસમની બધું કમ્પ્લીટ થઈ ગયા. મારા દાદાને તો વવાઈ ગયું. અમારે એક આ જ બાકી રહી જશે. હવે આ વરસાદ ચાલુ થયો ને એટલે હવે નહીં વવાય. જોઈ પછી હવે વવાય એવું હોય છે ને તો વાવી દઈશું. અત્યારે છે ને આપણે વરસાદ રહી ગયો છે ને તો આપણે વાવવાનું ચાલુ કરી દીધું. અત્યારે આપણામાં અત્યારે જો હવે અડદ વાવવાનું ચાલુ કરી દીધું. કેમ કે મારા દાદાને એને જે અડદનો પાલો ને બધું વહી દીધું ને એ આપણામાં અત્યારે ચાલુ કરી દીધું. હવે જેટલા સા થાય એટલા કરી નાખી. બાકી મગ વાવી દઈશું. અત્યારે હવે આપણે મગ વાવવાનું ચાલુ કરી દીધા. મગનો જે પાલો કરેલો હતો ને 1 કિલો એકનો પાલો કરીને અત્યારે નાખી દીધા. છે ને આપણે છે ને આટલું હોવાનું હોય. હજી અહીંથી 2 થી 3 ઉથલ બાકી છે. પછી આ મોસમની લેવાનું ઓલા પાણીની એક મોસમ લેવાનું બાકી છે. તો અત્યારે જે પાછળ છે ને અમારો ભત્રીજોની આવી ગયો તો પાછળ હવે રહી છે. બધું રાપ ને બધું હમું કરશે. ને આપણે છે ને
હવે આટલો 2 થી 3 ઉથલ બાકી છે. તો અત્યારે હવે આપણે ઘરે જવું જોઈશે, કેમ કે પછી કામે જવાનું હોય, પછી નાહવાનું ને એવું બાકી છે, જમવાનું નહીં એ બાકી. તો અત્યારે હવે આવેલા જાય ઘર બાજુ. તો મજાના ખેતરનું કામ પતાવીને આપણે વાવણીને એવું કરીને આવતા રહીએ. અત્યારે હવે જમવા બેસી જાય. તો જો અમાર ભાણુભા બેન મારા બા જસના અત્યારે હવે જમવા બે. અત્યારે હવે જો ભાત બનાવ્યા, ગોળ બટાકાનું શાક, આપણો પેટ. મારા ભાણુભાઈ જો જમવાનું ચાલુ કરી દીધું. તને કેવા ભાવે ભાત? અત્યારે પાણીને આવતા રહીએ. તો અત્યારે હવે જમી લઈએ આપણે. હે ને અત્યારે મસ્ત મજાનું જમી લીધું. આપણે તડકો આવી ગયો. જો વાતાવરણ હમણાં ઘડીક વરસાદનું ઘડીક અત્યારે તડકો નીકળ્યો. તો અત્યારે હવે આવેલા જઈએ દુકાન બાજુ. પોગી ગયા આપણે વાવણીની બધું તો થઈ ગયું ને મસ્ત મજાનું જમીન. અત્યારે દુકાને આવતા રહ્યા ને આ હે ને આપણે થોડું ઘણું જે કામ હતું તો જો સાફ સફાઈની અવસર કરી નાખી. એ તો ભાઈ હે ને વારી નાખ્યું છે ને બુદ્ધિઓને એવું કરી નાખ્યું. તો અત્યારે આપણે થોડોક ઘણો આટલો માલ ભરવાનો હોય, થોડું ઘણું લેમિનેટ ને એવું બધું મોકલવાનું હોય. એક સાઈડ ઉપર આપણે ઓલો બંગલો રાખવાની. તો એટલે આવ્યા હતા, નક્કર તો આપણે બપોર પછી રજા રાખી દે. તો થોડું ઘણું જે આપણે માલ સામાનની જવા દેવાનું હોય ને એ મોકલી દઈને. હજી આટલો માલ આપણે કાલ કાઢીને રાખ્યો હતો. તો અત્યારે જે થોડું ઘણું ઘટે છે ને એ નાખી દઈએ. હજી મિસ્ત્રી હમણાં ફોન આવ્યો ને તો થોડોક માલ સામાન લખાયો હોય, આપણે ગ્લાઇન્ડર પેપર ને એવું બધું તો એ આપી દઈએ. ને ચેનલો ને સ્ક્રૂ નાખી દીધા ને ટ્રોલીના કેસ્ટર વ્હીલ ને એવું બધું નાખી દીધું. તો અત્યારે હવે રિક્ષાની રાહ જોઈએ. રિક્ષા આવે ને એટલે 6-7 આપણે લેમિનેટના ને એના રોલ આટલું હાર્ડવેર ને એવું મોકલવાનું હોય. 15 minutes later. અત્યારે ને આપણે રિક્ષાની મોકલી દીધું. રિક્ષા તો અહીંથી ને માલ સામાન ને એવું લઈને જવા દીધી ને રોલ તો આપણે બીજી ઠેકાણેથી લેવાના હતા. એ રોલ હવે એની રીતે અહીંયા ને લઈ લેશે ને સાઈડ ઉપર વહી જશે. તો અત્યારે ને આપણે વાલદાઢી કરાવવા ગયા હતા ને ત્યાં રિક્ષા તો વહી ગઈ. તો અત્યારે આ રીતના કંઈક વાલદાઢી કરાવ્યા. A few moments later. તો અત્યારે આપણે બધું કામ પતી ગયું. જે સાઈડ ઉપર માલ મોકલવાનો હતો ને એ મોકલી દીધો ને અત્યારે હવે આજ તો બુધવારે ને કાંઈ થોડું ઘણું કામ ને એવું બધું હતું એ તો પતી ગયું. તો અત્યારે હવે ઘર બાજુ હાલે જાય. બાઇક લઈને આવ્યા હોય ને તો થોડાક ટાણા નીકળી જાય. 2000 years later. દુકાનેથી આવતા રહીએ ઘરે. અત્યારે એને જમવા બેઠા તો આપણે બટાકાનું શાક, ગોળ બટાકાનું ને અત્યારનું બટાકાનું જો એના વિડીયોમાં આવું છે. અમારા બેન અમારા બા કૃષ્ણ એને જો બંદૂક લીધી ને તો એ વિડીયોમાં દેખાડો જો દેખાડી દીધી. તો અત્યારે જમી લઈ મસ્ત મજાનું જમી લીધું. તો અત્યારે હવે આપણે લાગી જઈએ આપણા કામે, એડિટિંગ કરવા માંડી. તો આશા છે કે આજનું વ્લોગ ગમ્યું છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.